નમસ્કાર મિત્રો, વનિતાની વાનગીમાં આપનું સ્વાગત છે. જો તમે મૈસૂર બોડા અથવા મેદુવડા ખાવાના શોખીન છો તો આ નાસ્તો જરૂર બનાવો. અને તે બનાવવામાં એટલો સરળ છે કે ફક્ત 5 જ મિનિટમાં બની જાય છે અને ખાવામાં પણ બહુ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તેને બનાવવા માટે એક મિક્સિંગ બાઉલમાં મોટી સાઇઝની 2 ડુંગળી લીધેલ છે. લાંબી સ્લાઇસમાં કટ કરીને સાથે જ લીલા મરચાં અને ઝીણા સમારેલા આદુના ટુકડા, લીમડાના પાન, અડધી ચમચી જીરું, થોડા ઝીણા સમારેલા ધાણા, સ્વાદ અનુસાર મીઠું, અડધી વાટકી દહીં. જો તમે દહીં ન ખાતા હો તો તેને સ્કીપ કરી શકો છો, પણ દહીં વિના ખાવામાં મજા નહીં આવે, તો જેટલું બની શકે તેટલું દહીં જ નાખો. હવે બધી જ સામગ્રીને સારી રીતે મિક્સ કરી લેશું. મિક્સ કર્યા પછી બાઇડિંગ માટે બેસન, ઘઉંનો લોટ અથવા તો મેંદો તમને ગમે તે વાપરી શકો છો. મેં અહીંયા અડધો કપ મેંદો લીધેલ છે. જરૂર પ્રમાણે થોડો થોડો ઉમેરી મિક્સ કરી લેશું. પરંતુ એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે મિશ્રણ ન તો જાડું ન તો પાતળું હોવું જોઈએ, મીડિયમ હોવું જોઈએ. તો આપણું મિશ્રણ બનીને તૈયાર થઈ ગયું છે. હવે હાથ પર થોડું પાણી લગાવીને લડ્ડુ જેટલું મિશ્રણ લઈને મેંદુવડાની જેમ વચ્ચે કાણું પાડીશું. તમે ઈચ્છો તો ભજીયા અથવા તો ટિક્કીનો શેપ પણ આપી શકો છો, પણ મેંદુવડા જેવો શેપ આપશો તો સારું રહેશે, કેમ કે અંદરથી પણ સારી રીતના શેકાઈ જાય. હવે તેને તળી લેશું. તળવા માટે મેં અહીંયા પહેલેથી જ ગરમ તેલ મૂક્યું છે. ગેસની ફ્લેમ મીડિયમ કરી તળીશું, કેમ કે અંદરથી કાચા ન રહે. તો તમે જોઈ શકો છો તેનું કલર બ્રાઉન થઈ ગયું છે. હવે તેને એક પ્લેટમાં કાઢી લઈશું. તો બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા મેંદુવડા બનીને તૈયાર થઈ ગયા છે. તમે તેને ટોમેટો કેચઅપ અથવા તો કોઈ પણ ચટણી સાથે ખાઈ શકો છો. તો તમે પણ આ રીતના એકવાર જરૂર બનાવજો અને તમારો અનુભવ મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.